और गुजरात का विजन है विकसित गुजरात और आत्मनिर्भर गुजरात। ये विजन को पूरा करने के लिए मैं खूब प्रयत्न करूंगा। आज जब मैं एक चीफ सेक्रेटरी राज्य का बन रहा हूं, तब मैं सभी संवर्ग के लोगों को अपने साथ लेके और जो टीम गुजरात की जो भावना है उसके साथ मैं कार्यरत करता रहूंगा। थैंक यू सर। પંકજ જોશીએ આખરે ચાર્જ સંભાળ્યો છે અને જે પ્રમાણે તેમણે કહ્યું છે તે હંમેશા ગુજરાત માટે કાર્યરત રહેશે। તેમણે જણાવ્યું છે રાજ્ય સરકારના મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ ચાર્જ સંભાળી લીધો છે। તો અગાઉ પણ સમાચાર આવ્યા હતા। વર્તમાન CS રાજકુમારના કાર્યકાળનો આજે અંતિમ દિવસ હતો અને એટલા માટે જ આજના દિવસે પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યો છે। જાન્યુઆરી 2023 મુખ્ય સચિવ તરીકે IAS રાજકુમારની નિમણૂક થઈ હતી, જે હવે તેમનો સમયમર્યાદા પૂર્ણ થતાં રાજ્યના મુખ્ય સચિવ તરીકે IAS પંકજ જોશીએ હવે ચાર્જ સંભાળ્યો છે। તો હાલ વર્તમાન CS રાજકુમારના કાર્યકાળનો આજે અંતિમ દિવસ હતો અને આજના દિવસે આપને જણાવી દઈએ 31 જાન્યુઆરી 2023 મુખ્ય સચિવ તરીકે IAS રાજકુમારની નિમણૂક થઈ હતી।